ફરી વિવાદમાં આવ્યું ગઢડા ગોપીનાથજી મંદિર। સંતો મહંતોવાળા ગઢડા ગોપીનાથજી મંદિરમાંથી ઝડપાયું મસ્ત મોટું જુગારધામ। ગઢડા મંદિરના પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા। મંદિરમાંથી ઝડપાયો 8મનો મસ્ત મોટો જુગાર। છેલ્લા કેટલાક વર્ષોથી સાતમ આઠમની કથિત પરંપરાના નામે ગુજરાતમાં જુગારધામો ધમધમતા થયા છે। તહેવાર અને મેળાની આડમાં જુગારીઓ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવતા જોવા મળે છે। આઠમના તહેવાર પર આવી જ એક ઘટના રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલા ગઢડામાં સામે આવી છે, જ્યાં ફરી એકવાર ગઢડાનું પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર નવા વિવાદમાં સંપડાયું છે। તહેવાર ટાણે ભગવાનના ધામમાંથી ઝડપાયું છે મસ્ત મોટું જુગારધામ। ગઢડાના ગોપીનાથજી મંદિરમાંથી જુગારધામ ઝડપાતા હડકંપ મચી ગયો છે। ગઢડા ગોપીનાથજી મંદિરના ઉતારા વિભાગના 5મા માળે રૂમ નંબર 509માં મસ્ત મોટો જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરતા સમગ્ર જુગારધામનો પર્દાફાશ થયો છે। મંદિરના રૂમ નંબર 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા ફરી એકવાર મંદિર વિવાદમાં સંપડાયું છે। ગઢડા જૂના સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ ઘટનાને વખોડી। પોતાની ઉપર આપતી વસ્તુ છે એ બીજા ઉપર ઢોળવાની પહેલેથી આદત છે। એ ભગતને અને અમારા પક્ષને કોઈ લેવા દેવા નથી, એનો જ ખાસ માણસ છે। અગાઉ પણ 2-4 મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે, અને હરિજીવન સ્વામીએ જ બચાવ્યો હતો। એને હરિજીવન સ્વામીએ પોતે બચાવ્યો હતો, અને પોતે પોતાની જવાબદારીમાંથી નીકળવાની વાત કરતા હોય તો આ ગઢડા મંદિરની જવાબદારી કોની? અહીંયા કોઈ પણ ઘટના બને, પક્ષનો અમારે તો કાંઈ લેવા દેવા નથી, પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ। અને એક જ ઘટના નથી બની, અગાઉ વ્યભિચારીઓ ગઢડા મંદિરમાં હરિભક્તો હલ્લા બોલ કર્યા છે, એક પછી એક ઘટનાઓ બની છે, ચોરીઓ થઈ છે, પાપાચાર થાય છે, બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે। દરેક ઘટના આ સ્વામીએ મિલીભગત કરી અને ઢાંકી જ છે, અને છતાંય એને એમ હોય સત્સંગની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દઈશ ને આચાર્ય મહારાજને હું હલકા કરીશ, તો મારી જાહેર ચેલેન્જ છે 3 દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામી અને એની આખી ટોળી આવે, હું ને એસપી સ્વામી ને અમારું બધું સંત મંડળ અમે ઉભા રહેશું, મીડિયા અને સત્સંગ સમાજને ગામને ભેગા બોલાવી અને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાઓની આપણે જાહેરમાં ડિબેટ કરી દેવી છે। જો સાચા હોય તો આ ચોકમાં આવી અને ડિબેટ કરે, બાકી મીડિયાએ અને સત્સંગ સમાજે અને દુનિયાના માણસે, રાજકીય માણસોએ, અધિકારીઓ જાણી લેવું જોઈએ કે આ જન્મથી ખોટા છે, આને સાચું બોલવાની આદત નથી। અતિ નિંદનીય, આવું થવું જ ન જોઈએ, અને એ વ્યવહારકર્તાઓની જવાબદારી છે। ચપ્પે ચપ્પેટે સીસીટીવી કેમેરા છે, આટલા બધા સિક્યુરિટી ગાર્ડ છે, અડધા ફોને પોલીસની ગાડીઓ તમારી પાસે આવીને ઊભી રહે છે। કોઈ હરિભગત ઓફિસમાં જોરથી બોલ્યો હોય તો તમે 4 પોલીસ બોલાવીને હરિભગતને પોલીસ હવાલે કરાવી દો છો, અને આવી ઘટના બને। અને આ જાણ્યા પછી મારી જાણ મુજબ આ નવું જે લીંબતરુ ભવન છે એની અંદર પણ આવા લોકો 800 રૂપિયા રૂમના આપી અને રાત્રિ દિવસ એમાં જુગાર રમાડે છે, એની પણ એને ઓફિસમાં જાણ છે। એવું નથી, આ તો પોતાને છટકવા માટે અને આચાર્ય મહારાજશ્રી છે અને અમને પક્ષને હલકા પાડવા માટેની વાત છે। બાકી ઇલેક્શનથી આરંભીને અત્યાર સુધીમાં જેટલી બી ઘટનાઓ બની છે, બધી ઘટનાઓની ડિબેટ જાહેર ચોકમાં કરવા માટે અમે તૈયાર છીએ। પોલીસે બાતમીના આધારે રૂમમાં રેડ કરતા 8 શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા રંગે હાથો ઝડપાયા હતા। પોલીસે હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી, જિગ્નેશ કાવઠિયા, રાજેશ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયા, પંકજ કાવઠિયા, પૂર્વેશ જોગાણીની અટકાયત કરી છે। ત્યારે હવે મંદિરમાં ચાલતા જુગારને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો, ટ્રાફિકના દિવસો, હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય, એ બધાની સરભરા વ્યવસ્થા
માં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા. પોલીસની રેડમાં બધું બહાર આવ્યું. પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે. અમારે આની સાથે કાંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે, બંધારણીય જે જોગવાઈઓ અનુસાર. અને મંદિર પણ આગામી ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાં આનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું. અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી, આચાર્ય પક્ષનો, જૂના આચાર્ય પક્ષવાળાનો આ માણસ છે. મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા હતા. આવા માણસોને પ્રોત્સાહન આપે છે, જે સંપ્રદાય માટે અને સંસ્થા માટે ખૂબ જ દુઃખરૂપ કહેવાય. જય સ્વામિનારાયણ. મંદિરના પાર્ષદ હરિકૃષ્ણ ભગતે પોતાના આવાસમાં બારણું બંધ કરીને જુગાર રમતા હતા, જે પોલીસ રેડમાં બહાર આવ્યું. પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ મંદિર પણ આ ભગત સામે સંસ્થાકીય પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. મંદિરમાં જુગાર રમતા તમામ શખ્સો વિરુદ્ધ જુગારધામની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 1,11,000 જેટલી રોકડ અને 8 જેટલા મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.